અધ્યાય પહેલો, શ્લોક 18. દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહો શંખાનુદ મુહુ પૃથક પૃથક. અચલ પદદાયક દ્રુપદ અને ધ્યાનરૂપી દ્રૌપદીના 5 પુત્રો સહૃદયતા, વાત્સલ્ય, લાવણ્ય, સૌમ્યતા વગેરે સાધનોમાં મહાન સહાયક મહારથી છે. તથા મહાબાહુ અભિમન્યુ આ બધાએ અલગ અલગ શંખ વગાડ્યા. ભુજા કાર્યક્ષેત્રનું પ્રતીક છે. જ્યારે મનમાંથી ભય જતો રહે છે ત્યારે એની પહોંચ દૂર સુધી જાય છે. હે રાજન, આ બધાએ અલગ અલગ શંખ વગાડ્યા. આ બધા કાંઈ ને કાંઈ અંતર પાર કરાવે છે. એનું પાલન આવશ્યક છે. આથી જ આ નામ ગણાવ્યા છે. આના સિવાય કેટલાક અંતર એવા છે જે મન બુદ્ધિથી કાપી શકાતા નથી. ભગવાન સ્વયં અંતઃકરણમાં વિરાજમાન થઈને આ મંજિલ પાર કરાવે છે. અહીં દ્રષ્ટિ બનીને આત્મા ઊભો થઈ જાય છે અને પોતે જ પોતાની સન્મુખ ઊભો થઈને પોતાનો પરાજય કરાવી લે છે. હવે આને આપણે સરળતાથી ડિટેલમાં થોડુંક જોઈએ. તો અહીં કોણ કોણ છે? તો દ્રૌપદીના 5 પુત્રો. સહૃદયતા, એકનું નામ સહૃદયતા એટલે દયાળુપણું. બીજો વાત્સલ્ય એટલે પ્રેમ ભાવ. ત્રીજો લાવણ્ય એટલે અંદરની સુંદરતા. ચોથું સૌમ્યતા એટલે શાંતિ અને મૃદુતા. પછી અભિમન્યુ આવ્યો. અભિમન્યુ એટલે નિર્ભયતા અને શક્તિ બંનેનું સંયોજન. સ્વામીજીનો મુખ્ય ભાવ શું છે? આ બધા મહારથી એટલે બહારના યોદ્ધાઓ નથી, પણ આપણી અંદરના સારા ગુણો છે. જ્યારે સાધના એટલે ભક્તિ થાય છે ત્યારે મન શુદ્ધ બને છે. તો આ બધા સારા ગુણો અંદર જાગે છે. આ અગત્યની વસ્તુ આપણને કહી કે જ્યારે તમે ભક્તિ કરો તો તમારું મન હંમેશા શુદ્ધ જ થાય. અને શુદ્ધ થાય તો આપણી જે અંદર આ દ્રૌપદીના 5 પુત્રોનું જેમ નામ કહ્યું એ જે એમના જે ગુણો છે, દયાળુપણું, પ્રેમ ભાવ, અંદરની સુંદરતા, આ બધું જાગૃત થાય છે. અને શંખ વગાડે છે એટલે અંદરથી સારો પ્રેરણાનો અવાજ આવે છે. પછી એક ભુજા શબ્દ વપરાયો અભિમન્યુના કેસમાં. ભુજા એટલે કાર્ય કરવાની શક્તિ. જ્યારે મનમાંથી ભય દૂર થાય છે તો માણસ હિંમતથી આગળ વધે છે. જ્યાં સુધી તમારામાં ભય રહેશે ત્યાં સુધી તમે કોઈ પણ કામમાં આગળ નહીં જઈ શકો. જ્યારે મનમાંથી ભય દૂર થાય છે તો માણસ હિંમતથી આગળ વધે છે, એની શક્તિ વધે છે. એટલે મહાબાહુ અભિમન્યુ નિર્ભય બનીને સાધના એટલે ભક્તિ કરવાની શક્તિ. એટલે આપણે ભક્તિ કરવી હોય તો નિર્ભય થવું પડે અને તો જ આપણે ભક્તિમાં આગળ જઈ શકીએ. આ બધા અલગ અલગ શંખ શું બતાવે છે? આમાં કહ્યું કે આ બધાએ શંખ વગાડ્યા. તો દરેક સારા ગુણ આપણને આગળ વધારવામાં મદદ કરે છે. પછી 10 ગુણ બતાવવામાંથી ભલે 2 ગુણ હોય તો 2, 5 ગુણ હોય તો 5, જે હોય એ તમને આગળ જવામાં મદદ કરે છે. દયા શું કરે? જો તમારામાં દયા હોય તો એ હંમેશા મન શુદ્ધ કરે. પ્રેમ શું કરે? તો તમારો અહંકાર ઓગાળે. આપણે જોઈએ છીએ કે આપણને બાળક પ્રત્યે પ્રેમ હોય
તો બાળક પ્રત્યે આપણે અહંકાર રાખતા નથી, હું મોટું છું એવું વિચારતા નથી. એટલે જેમ પ્રેમ વધારે એમ તમારો અહંકાર ઓછો થાય. શાંતિ એ શું લાવે? સ્થિરતા લાવે. તમારામાં સ્થિરતા આવે જો શાંત હોવ તો તમે. નિર્ભયતા એટલે તમે જેટલા નિર્ભય હો એટલા તમે ભક્તિ માર્ગમાં આગળ જઈ શકો, એટલે તમને આગળ ધપાવે. એટલે આ બધા અલગ અલગ માર્ગ છે, પણ લક્ષ્ય એક જ છે. કયું લક્ષ્ય છે? પરમાત્મા મેળવવા, પરમાત્મા. પછી સ્વામીજી આગળ કહે છે, કેટલાક અંતર મન બુદ્ધિથી કાપી શકાતા નથી. આ બહુ જ અગત્યની વસ્તુ કીધી કે ઘણા અંતર એવા હોય છે કે જે આપણી મન અને બુદ્ધિથી આપણે કાપી શકતા નથી. આપણે ખબર જ ના પડે. આપણું મન ત્યાં સુધી પહોંચી જ ના શકે, બુદ્ધિ આપણું વિચારી જ ના શકે. કેટલાક ઘણા નહીં ચમત્કાર કરતા હોય છે તો આપણી બુદ્ધિ પહોંચી ના શકે ત્યાં ગાડી, કે ચાલું કેવી રીતે બન્યું હશે એમ. તો કેટલાક અંતર મન બુદ્ધિથી કાપી શકાતા નથી. આ બહુ મહત્ત્વની વાત છે. અને પુષ્ટિ માર્ગ સિદ્ધાંતમાં પણ પહેલો છે કૃપા માર્ગ. તો એ કેવી રીતે ખબર પડે? તો ભગવાનની કૃપા હોય તો જ ખબર પડે. એમાં તમારી બુદ્ધિ કે મન કામ ના લાગે. સાધના એટલે ભક્તિ એક હદ સુધી આપણે કરી શકીએ. આપણે ભક્તિ કરતા હોઈએ તો એમાં લિમિટેશન્સ આવે. અમુક સુધી આપણે ભક્તિ કરી શકીએ, પરંતુ એક સ્ટેજ પછી મન બુદ્ધિ કામ કરતી નથી. પછી એનાથી આગળ આપણી મન બુદ્ધિ નહીં જાય. આપણને વિચાર જ નહીં આવે કે હવે આગળ શું કરવાનું એમ. તો એક સ્ટેજ પછી મન બુદ્ધિ કામ કરતી નથી. ત્યાં તર્ક બંધ પડે, પ્રયત્ન પણ અધૂરા લાગે. કોઈ તર્ક જ ના હોય, કેમ કે એની લિમિટ આવી ગઈ, અને છતાં હજુ ભગવાન મળતા નથી એવો વિચાર તો આવે જ. આપણે ભક્તિ કરતા કે ચાલો આપણે સેવા કરતા હોઈએ તો લિમિટેશન આવી જાય કે ભાઈ આ શણગાર કર્યા કે આ કર્યું કે આ કર્યું, એનાથી લિમિટેશન આવી ગઈ, તોય ભગવાન તો મળે જ નહીં. એટલે તર્ક થાય, મન બુદ્ધિ કામ કરતી નથી. ત્યાં તર્ક બંધ પડે, પ્રયત્ન પણ અધૂરા લાગે. પછી શું થાય? તો ભગવાન સ્વયં અંતઃકરણમાં પ્રગટ થાય છે. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણને એ જ કહે છે કે આ કૃપાનો માર્ગ છે. તમારે એવું સમજવાની જરૂર નથી કે તમે ભક્તિ કરો છો. ભક્તિ એ કરાવે છે તો થાય છે. ભગવાન સ્વયં અંતઃકરણમાં પ્રગટ થાય છે. અહીં શ્રી કૃષ્ણ એટલે અંદરનો ઈશ્વર, આપણી અંદર રહેલો ઈશ્વર. એટલે ભગવાન અંદરથી માર્ગદર્શન આપે છે અને આગળ, અને પછી ભક્તિ માર્ગમાં આપણે આગળ, જેમ જેમ ભગવાન આપણને માર્ગદર્શન આપે એમ એમ આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ. દ્રષ્ટિ બનીને આત્મા ઊભો થઈ જાય છે. આપણો જે આત્મા છે એ દ્રષ્ટિ બનીને ઊભો રહે છે. એ જોવે છે કે તું જાય છે કે નહીં બરાબર. આ બહુ ઊંચી અવસ્થા છે. સ્વામીજી કહે છે કે આ લેવલે જવું એ બહુ જ ઊંચી અવસ્થા છે ભક્તિમાં. માણસ એટલે ભક્ત પોતાને મન કે શરીર તરીકે નથી જોતો. કઈ સ્થિતિ આવી? આ બહુ ઊંચી અવસ્થા છે એવું કહ્યું, એ કઈ અવસ્થા એમ? તો માણસ એટલે ભક્ત પોતાને મન કે શરીર તરીકે નથી જોતો. હું મન છું કે હું શરીર છું એવું એ જોતો જ નથી, પણ જોનાર બની જાય છે. એ સાક્ષી થઈ જાય છે. આ શરીર છે, આ શરીર છે એવું કે મારું શરીર છે એવું નહીં, પણ જોનાર બની જાય છે, સાક્ષી બની જાય છે. એટલે પોતાને પોતે જુએ છે. હું જ મારી જાતને જોઉં છું. પોતાના સાચા સ્વરૂપને ઓળખે છે. આ એક તે જ તમારું આવે ભક્તિ કરતો કરતો. પોતાના સાચા સ્વરૂપને ઓળખે છે અને આ જ છે આત્માનો સાક્ષાત્કાર. આખા શ્લોકનો સારાંશ જોઈએ તો સાધના એટલે ભક્તિમાં સારા ગુણો મદદ કરે છે. ભય દૂર થાય તો શક્તિ વધે છે. દરેક ગુણ એક એક પગથિયું છે, પણ અંતિમ અવસ્થા મનથી નહીં મળે, ભગવાનની કૃપાથી મળે. અને ત્યાં આત્મા પોતે જ પોતાને ઓળખી લે છે. બહુ ટૂંકમાં આખા શ્લોકનો આપણને સાર સમજાયો. હવે આપણે 19મો શ્લોક લઈએ. સ ઘોષો દાર્ત રાષ્ટ્રણામ
હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીમૈવ તુમુલો વ્યનુનાદયન. પૃથ્વી અને આકાશને ગજાવી મૂકતા આ ભયંકર નાદે કૌરવોના હૃદયને જાણે ચીરી નાખ્યા. સેના તો પાંડવો બાજુ પણ હતી, પરંતુ હૃદય કૌરવોના વિદીર્ણ થયા. વસ્તુતઃ પાંચજન્ય દૈવી શક્તિ પર અધિપત્ય, અનંત પર વિજય, અશુભનું શમન, શુભની ઘોષણા પ્રસરવા લાગે એટલે સ્વાભાવિકપણે કુરુક્ષેત્ર આસુરી સંપત્તિ, બહિર્મુખી પ્રવૃત્તિઓનું હૃદય વિદીર્ણ થઈ જ જાય. એની શક્તિ ધીમે ધીમે નષ્ટ થવા માંડે. સંપૂર્ણ સફળતા મળતા મોહરૂપી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે શાંત થઈ જાય. આ શ્લોકને આપણે સરળ ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ. અહીં નાદ શબ્દ વાપર્યો છે શ્લોકમાં. નાદ એટલે બહારનો અવાજ નહીં, પણ અંદર જાગેલી દૈવી શક્તિનો પ્રભાવ છે. આપણે ભક્તિ માર્ગમાં જઈએ તો અંદર જે આપણે દૈવી શક્તિ હોય એનો અવાજ આવે. અંદર જાગેલી દૈવી શક્તિનો પ્રભાવ છે. કૌરવો એટલે અંદરના વિકારો, કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર, આ બધા અંદરના વિકારો છે. કૌરવો એટલે કોણ? તો અંદરના વિકારો. એટલે જ્યારે અંદર સારા ગુણો જાગે છે ત્યારે એ વિકારોને સહન થતું નથી. આપણી અંદર જેટલા ખરાબ ગુણો છે, જ્યારે તમારામાં સારા ગુણો પ્રગટે, પ્રેમ પ્રગટે ને આ બધા આપણે અભય જોયું, આ બધા આગળ જે શ્લોક જે જોયા કે ભાઈ અહંકાર ઓગળે, સ્થિરતા લાવે, આ બધા જે આપણે જોયા, એ બધા સારા ગુણો જ્યારે પ્રગટ થાય તો આ વિકારો સહન થતું નથી અને એ કમજોર થવા. એટલે આપણા જે વિકારો છે એ ધીરે ધીરે કમજોર થશે. અલ્ટિમેટલી આપણે જ કરવાનું છે કે વિકારોને તોડવાના છે. પાંડવો પણ હતા, પણ હૃદય કૌરવોના જ કંપ્યા. અહીં પાંડવ એટલે સારા ગુણો. તમે જુઓ કે સારા ગુણોની સામે ખોટા ગુણો જે છે એ થથરવા લાગશે. પાંડવો એટલે સારા ગુણો, કૌરવો એટલે ખોટી પ્રવૃત્તિઓ. સારા ગુણોને ડર નથી લાગતો, ડર તો ખરાબ પ્રવૃત્તિઓને જ લાગે છે. પંચજન્ય, આ કોનો શંખ હતો? ભગવાન શ્રી કૃષ્ણનો. પંચજન્ય પછી અનંત વિજય, એ કોનો હતો? અર્જુનનો. એટલે પંચજન્યનો અર્થ થાય ઇન્દ્રિયો ઉપર કાબુ. ભગવાન પોતે જે શંખ વાપરતા હતા એ ઇન્દ્રિયો ઉપર કાબુ આવે. બીજો અનંત વિજય એટલે સત્યમાં સ્થિરતા આવે. સત્યતા આવે પણ જો સ્થિર ના હોય તો પાછું ભટકી જવાય. સત્યમાં સ્થિરતા આવે. અશુભનું શમન અને શુભની ઘોષણા એટલે અંદરના સારા ગુણોનો પ્રભાવ વધે છે. આપણામાં જેટલા ગુણો સારા આવે એનો પ્રભાવ ધીરે ધીરે વધે છે. આસુરી સંપત્તિનું હૃદય વિધિરણ થઈ જાય છે. એટલે આપણામાં જેટલી આસુરી શક્તિ છે એ બધી કપાઈ જાય છે. એટલે અહીં અહંકાર, લાલચ, ક્રોધ, આ હૃદય ચીરી નાખવું એટલે એના મુખ ઉપર પ્રહારો થવા. આ બધી જે ખરાબ જે આપણામાં ભરેલી છે વાસનાઓ, એ બધી તૂટવા મળે અને ધીમે ધીમે નબળા પડે. એ બધા પોતાની શક્તિઓ ગુમાવે. સાધના એટલે ભક્તિ એકદમ નથી થતી. ભક્તિ કંઈ એટલી સહેલી નથી કરવી. આપણામાં કહ્યું છે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. એટલે ભક્તિ એકદમ નથી થતી, ધીમે ધીમે થાય છે. જેમ જેમ સારા ગુણો વધે તેમ તેમ ખરાબ ઘટતા જાય. તમારામાં આપણો તો એક જ પ્રયત્ન કરવાનો છે કે સારા ગુણો કેવી રીતે વધે.
જેમ જેમ સારા ગુણો વધશે એમ તમારી અંદર રહેલા જેટલા ખરાબ ગુણો છે એ ધીરે ધીરે ઓછા થતા જશે. અને અંતે મોહમયી પ્રવૃત્તિઓ શાંત, અને જેટલી પ્રવૃત્તિઓ મોહવાળી છે, પૈસા કમાવા, આ કરવું, તે કરવું, અનેક બધી મોહવાળી પ્રવૃત્તિઓ છે, એ બધી શાંત થઈ જાય. જ્યારે સાધના એટલે ભક્તિ સંપૂર્ણ થાય ત્યારે મોહ નથી રહેતો, અહંકાર ઓગળી જાય છે, મન શાંત થઈ જાય છે. એટલે અંદર એટલે આપણા શરીરની અંદર સંપૂર્ણ શાંતિ મળે છે. હવે શ્લોક 20 અને 21 બંને જોડે છે, એટલે આપણે 20 અને 21મો શ્લોક લઈશું. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રનાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંયાતે ધનુરુદ્યમ્ય પાંડવ. અને 21મો શ્લોક છે ઋષિકેશમ તદા વાક્ય મીદ માહ મહીપતે. અને અર્જુન ઉવાચ. એક શ્લોકમાં અડધો ભાગ અને અડધો ભાગ જુદો છે. અડધો ભાગ અર્જુન બોલે છે, પેલું ભગવાન બોલે. સેનયોરુ ભયોર મધ્યે રથમ સ્થાપય અચ્યુતમ. સંયમરૂપી સંજયે અજ્ઞાનથી આવૃત મનને સમજાવ્યું. આપણે એને સરળ ભાષામાં પણ જોઈશું. પહેલાં આપણે સીધો એનો અર્થ સમજી લઈએ. સંયમરૂપી સંજયે અજ્ઞાનથી આવૃત મનને સમજાવ્યો. હે રાજન, આ ઉપરાંત કપિધ્વજ એટલે વૈરાગ્યરૂપી હનુમાન. વૈરાગ્ય જેનો ધ્વજ છે, ધ્વજને રાષ્ટ્રનું પ્રતીક માનવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે ધ્વજ ચંચળ હોય છે, એટલે કપિધ્વજ કહેવામાં આવે છે. પરંતુ અહીં એમ નથી. કપિ સાધારણ વાંદરો નથી, સ્વયં હનુમાન છે, જેમણે માન અપમાનનું હનન કર્યું છે. હનુમાન એટલે શું? કે જેને માન અને અપમાનનું હનન, જેનામાં માને નથી ને અપમાને નથી. એ કોઈ માન કરે એને માન આપે તો પણ એને કંઈ ફરક નથી પડતો, અને કોઈ અપમાન કરે તો પણ એને ફરક નથી પડતો. હનુમાન એટલે જેણે માન અપમાનનું હનન કર્યું છે. સમમાન નિરાદર આદરહી પ્રકૃતિની જોયેલી સાંભળેલી વસ્તુઓથી, વિષયોથી રાગનો ત્યાગ તે વૈરાગ્ય. વૈરાગ્ય વિશે બહુ સુંદર કહ્યું કે પ્રકૃતિથી જોયેલી સાંભળેલી વસ્તુઓની, વિષયોથી રાગનો ત્યાગ તે વૈરાગ્ય છે. આમ વૈરાગ્ય જેનો ધ્વજ છે એ અર્જુન વ્યવસ્થિત રીતે કૌરવોને ઊભેલા જોઈને શસ્ત્ર ચલાવવાની તૈયારી રૂપે ધનુષ્ય ઉઠાવ્યું. અને પછી વચ્ચે એક લાઈન જે અર્જુન ઉવાચ આવે છે એ બોલે છે ઋષિકેશમ હૃદયના સર્વસ્વ જ્ઞાતા યોગેશ્વર શ્રી કૃષ્ણને કહ્યું, હે અચ્યુત, જે કદી અચ્યુત એટલે જે કદી ચ્યુત થતા નથી. હે અચ્યુત, મારા રથને બે સેનાઓની વચ્ચે લઈ જઈને ઊભો રાખો. અહીં સારથીને આપેલ આદેશ નથી, ઈષ્ટદેવને કરેલી પ્રાર્થના છે. શા માટે ઊભો કરે? હવે આને આપણે સરળ ભાષામાં જોઈએ. શ્લોક 20 અને 21. અહીં અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચેની વાત બહારથી યુદ્ધ જેવી લાગે છે, પણ અંદરથી આધ્યાત્મિક પ્રક્રિયા છે. આપણે આ ગીતાની અંદર આપણી અંદર જ જવાનું છે, અને આપણને જ જાણવાના છે. આપણા સ્વરૂપને જ આપણે જાણવાનું છે. સ્વરૂપ, મારું રૂપ. કપિધ્વજનો અર્થ વૈરાગ્ય. અર્જુનના રથ ઉપર કપિધ્વજ છે, એટલે કે હનુમાનનો ધ્વજ. હનુમાન શું દર્શાવે છે? માન અપમાનથી પર, રાગ દ્વેષનો ત્યાગ. જેને માન અને અપમાન ના હોય એનામાં રાગના દ્વેષ પણ ના જ હોય.
રાગ દ્વેષનો ત્યાગ, સંપૂર્ણ સમર્પણ. હનુમાન કેવા હતા? સંપૂર્ણ સમર્પણ. એ રામને સંપૂર્ણપણે સમર્પિત હતા. આંતરિક શક્તિ, એનામાં અંતરની શક્તિ બહુ જ મોટી હતી. એટલે કપિધ્વજ એટલે વૈરાગ્યનો ધ્વજ. અર્જુન શું કરે છે? અર્જુન એટલે અંદરનો ભક્ત, અંદરનો સાધક. યુદ્ધ માટે તૈયાર થાય છે, પણ તે પહેલાં શું કરે છે? તે ભગવાનને કહે છે, મારા રથને 2 સેનાઓ વચ્ચે ઊભો રાખો. આ તો સામાન્ય રીતે આ શબ્દ આવે જ છે કે ભાઈ અર્જુને કહ્યું કે ભાઈ મારા રથને 2 સેનાઓની વચ્ચે ઊભો રાખો. પણ આપણે આનો આંતરિક અર્થ પણ સમજવો જોઈએ. અહીં 2 સેના એટલે કોણ? એક તરફ સારા સંસ્કાર, દૈવી ગુણો, બીજી તરફ ખરાબ વાસનાઓ, આસુરી ગુણો. આપણામાં બંને છે. સારા સંસ્કાર પણ છે, દૈવી ગુણ પણ છે, અને આસુરી ગુણો પણ છે. એટલે આ બહારનું યુદ્ધ નથી, આ આપણા અંદરના મનનું યુદ્ધ છે. અર્જુન શા માટે કહે છે રથ વચ્ચે ઊભો રાખો? આ બહુ જ મહત્વનું છે. જે માણસ ભક્તિ તરફ આગળ વધે એને આ એક એક વસ્તુ સમજવાની જરૂર છે. આ બહુ જ મહત્વનું છે. અર્જુન કહે છે, હે ભગવાન, મને સ્પષ્ટ રીતે બતાવો કે મારા અંદર કયા કયા ગુણો છે અને કોની સામે મારે લડવાનું છે. આપણી અંદર કયા કયા ગુણો છે એ આપણને પણ ખબર નથી પડતી. કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા ગુણો આપણામાં છે કે નહીં, આપણે ક્યારેય એને એક્સેપ્ટ નહીં કરીએ. એટલે અર્જુન ભગવાનને કહે છે કે મારામાં એવા કયા કયા ગુણો છે એ મને તમે બતાવો, અને મારે કોની સામે લડવાનું છે, કયા ગુણ સામે. અર્થાત આત્મનું ચિંતન કરવાનું છે. સેલ્ફ એનાલાઇઝ. આપણે આત્માનું ચિંતન કરવાનું. આપણને જ ખબર પડે કે હું સાચું બોલું છું, ખોટું બોલું છું. આપણને જ ખબર પડે કે હું ક્રોધ કરું છું કે નથી કરતો. પોતાના અંદરની ખામીઓ જોવી. લડાઈ શરૂ કરતા પહેલા, ભક્તિ શરૂ કરતા પહેલા, યુદ્ધમાં અહીંયા યુદ્ધ શરૂ થતા પહેલા, લડાઈ શરૂ કરતા પહેલા પરિસ્થિતિ સમજવી જોઈએ. સારો લડાયક કોને કહેવાય? કે જે આખી પરિસ્થિતિનું નિરીક્ષણ કરે. એમ જે ભક્તિ માર્ગમાં વળ્યો છે એ સારી રીતે ક્યારે આગળ જઈ શકે કે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા પહેલાં તો પોતાની જાતને જોવે કે હું કેવો છું, મારામાં કેટલા દુર્ગુણો છે. લડાઈ શરૂ કરતા પહેલાં પરિસ્થિતિ સમજવી. આ આદેશ નથી, પ્રાર્થના છે. શા માટે આવું આપણે કેમ, શું કામ જોવું જોઈએ? પરિસ્થિતિ કેમ સમજવી જોઈએ? કારણ કે સાધક એટલે ભક્ત પોતાની બુદ્ધિથી નહીં જોઈ શકતો. આપણી જે ત્રુટિઓ છે એ આપણે પોતાની બુદ્ધિથી જોઈ શકતા નથી, પણ જો કોઈ આપણને બતાવે, કોઈ એટલે ભગવાન, તો આપણે જોઈ શકીએ. બુદ્ધિથી નથી જોઈ શકતો. ભગવાન એટલે અંતરાત્મા જ સાચું દર્શન કરાવે. તમે તમારી અંદર અંતરાત્માને પૂછો તો જ તમને સાચું દર્શન તમારું થાય. આપણો પૃષ્ટિ માર્ગ પણ આ જ કહે છે. એટલે જ એને કૃપા માર્ગ કહ્યો છે. સરળ ભાષામાંનો સારાંશ લઈએ આપણે તો અર્જુન એટલે આપણું મન, કૃષ્ણ એટલે અંતરાત્મા અથવા ઈશ્વર, કપિધ્વજ એટલે વૈરાગ્ય, 2 સેનાઓ એટલે સારા અને ખરાબ સંસ્કારો. અર્જુન કહે છે, હે પ્રભુ, મને મારા અંદરના દુશ્મન બતાવો. આને જીવનમાં આપણે ઉપયોગી કેવી રીતે લઈ શકીએ આ શ્લોકને? તો આ શ્લોક આપણને શું શીખવે છે? પહેલાં પોતાને ઓળખો. પોતાની જાતને પહેલાં ઓળખો. અંદરના દુર્ગુણો જુઓ. આપણી અંદર જેટલા દુર્ગુણો છે એ તમે જુઓ. પછી ભગવાન પાસે માર્ગદર્શન માગો કે ભગવાન આટલા આટલા દુર્ગુણો મારા છે, મારે શું કરવું?
પછી જ જીવનનું યુદ્ધ જીતો, અને તો જ તમે તમારા જીવનનું યુદ્ધ જીતી શકશો. હવે શ્લોક 22 એ આપણે લઈ લઈએ, 23 નહીં થાય. યાવદેતાની રીક્ષેહમ યોદ્ધુ કામા માનવ સ્થિતાન કૈર્મર્ય સહયોદ્દેવ્ય મુસ્મિનમ રણ સમુદ્યમે. જેથી હું યુદ્ધની ઈચ્છાથી અહીં આવેલા સૌને જોઈ શકું અને જાણું કે આ રણસંગ્રામમાં મારે કોની સાથે લડવું યોગ્ય છે, આ યુદ્ધમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. આ એનો સરળ અર્થ. આપણે એને જરા વધારે ડિટેલમાં જોઈએ. અહીં અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, મારો રથ ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધી હું આ યુદ્ધ કરવા આવેલા લોકોને સારી રીતે જોઈ ન લઉં. અર્જુન શું કહે છે? હું પહેલાં જાણી લઉં કે મારે કોની સામે લડવું છે. આનો અંદરનો આધ્યાત્મિક અર્થ આપણે સમજીએ તો આ બહુ ઊંડો અર્થ છે. યુદ્ધ કરવા આવેલા લોકો એટલે કોણ? તો આપણા અંદરના દુર્ગુણો. જુઓ એટલે જાગૃતિથી ઓળખવું. જોઈ લઉં એટલે શું? કે એમાં જાગૃતિ લાવી, જાગૃતિથી ઓળખવું. એટલે અર્જુન એટલે કે ભક્ત કે સાધક, જે શબ્દ વાપરો. એટલે અર્જુન કહે છે, હે પ્રભુ, હું મારા અંદરના બધા દુર્ગુણોને સ્પષ્ટ રીતે ઓળખવા માગું છું. અર્જુન સ્પષ્ટ કહે છે કે મારા અંદરના બધા દુર્ગુણોને સ્પષ્ટ રીતે ઓળખવામાં. આપણે પણ આપણી અંદર રહેલા દરેકે દરેક દુર્ગુણને ઓળખવો જ પડે. જ્યાં સુધી ઓળખીએ નહીં ત્યાં સુધી ભક્તિમાં આગળ જવાય નહીં. શા માટે જોવા માગે છે? કારણ કે આમાં સ્વામીજીએ વધારે ડિટેલ કર્યું છે કે ભાઈ તમારે તમારા દુર્ગુણો કેમ જોવા છે, એમ. શા માટે જોવા માગે? કારણ કે જે દુર્ગુણો દેખાતા નથી એમને આપણે હરાવી શકતા જ નથી. આપણામાં કામ હોય પણ આપણે જો જોઈ જ ના શકતા હોઈએ તો આપણે એને ક્યારેય હરાવી નહીં શકીએ. એ કામ આપણી અંદર રહેવાનો જ છે. આપણામાં ક્રોધ હોય પણ જો આપણે જોઈ જ ના શકીએ તો પછી આપણે એને હરાવી નહીં શકીએ. એટલે જે દુર્ગુણો દેખાતા નથી તેમને આપણે હરાવી શકતા નથી. જે ખામી ઓળખાય નહીં તે ક્યારેય દૂર થતી નથી. જો તમારી ખામી તમને ઓળખાય જ નહીં તો એ ક્યારેય દૂર થતી નથી. એટલે પહેલાં જ્ઞાન આવવું જરૂરી છે. તમારી ખામીનું જ્ઞાન તમારામાં પહેલાં આવવું એ બહુ જ જરૂરી છે. જ્યાં સુધી એ જ્ઞાન નહીં આવે ત્યાં સુધી તમે એને હરાવી નહીં શકો. સ્વામીનો ભાવ એવો છે કે ભક્ત પહેલું પગલું શું ભરે? ભક્તિ માર્ગમાં માણસ આગળ જાય તો પહેલું કયું પગલું ભરે? તો પોતાને જોવું. સૌથી પહેલું પગલું એને પોતાની જાતને જોવું, પોતાની અંદરની વૃત્તિઓને ઓળખવી. પોતાની અંદર કઈ કઈ વૃત્તિઓ છે એને ઓળખવી. કોણ પોતાના વિકાસમાં અવરોધક છે? આપણે ભક્તિ તરફ આગળ વધીએ, ભગવાન તરફ આગળ વધીએ તો કોણ આપણને અવરોધ કરવાનો છે તે સમજવું. અહીં વિકાસ એટલે પ્રભુ તરફ જવું. બીજો કોઈ વિકાસની આપણે વાત જ નથી. આનો સરળ ભાષામાં સારાંશ કરીએ તો અર્જુન કહે છે, હે ભગવાન, મને મારા અંદરના બધા દુશ્મનો એટલે કે દુર્ગુણો દેખાડો. એટલે આત્મચિંતન, જાગૃતિ, અંદરની સચ્ચાઈ સામે ઊભા રહેવું. આનો આપણે જીવનમાં ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આ શ્લોક આપણને શીખવે છે આપણે ઘણીવાર બહારના લોકોને દોષ આપીએ છીએ. દોષ તો આપણી અંદર જ હોય પણ આપણે તો બીજાનો જ વાંક કાઢતા હોઈએ. આપણે ઘણીવાર બહારના લોકોને દોષ આપીએ છીએ પરંતુ સાચી લડાઈ અંદર છે. પહેલાં પોતાને પૂછો, મારી અંદર ક્રોધ છે? મારી અંદર લોભ છે? મારી અંદર અહંકાર છે?
અને જો છે તો પછી ભગવાન પાસે મદદ માગો. એટલે આપણો 22મો શ્લોક પૂરો થયો. 23મો શ્લોક આપણે કદાચ બુધવારે આપણે રજા રહેશે એટલે હવે શુક્રવારે આપણે લઈશું. જય શ્રી કૃષ્ણ.